આ તરફ બનાસકાંઠા લોકસભા બેઠક પર બંને મહિલા ઉમેદવારો છે અને તેમની વચ્ચે બરાબરનો રાજકીય જંગ જામ્યો છે। એક તરફ છે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર કે જે બનાસની બહેન નામથી પ્રચાર કરી રહ્યા છે, બીજી તરફ છે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કે જેઓ પોતાને બનાસની દીકરી ગણાવી રહ્યા છે। આ વખતનો પ્રચાર પ્રસાર બહેન વર્સિસ દીકરીના જંગને રસપ્રદ બનાવે છે। જોઈએ લોકસભાનું ચૂંટણી રણ તૈયાર છે અને તૈયાર છે બંને પાર્ટીના યોદ્ધાઓ એટલા માટે કારણ કે ચૂંટણી એ કોઈ જંગથી ઓછી નથી। અહીં શામ દામ દંડ ભેદની નીતિ જાણે કે યુદ્ધ હોય તેમ ઉમેદવારો વચ્ચે જોવા મળતી હોય છે અને જીત માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ થતી નથી। જો કે રાજ્યની 26 સીટો પર કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી મેદાને છે, ત્યારે સૌથી વધુ ચર્ચા થતી હોય તેવી બેઠકોમાંની એક બેઠક છે ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક। અહીં બંને મહિલા ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે। બનાસકાંઠાનું ચૂંટણી મેદાન બહેન વર્સિસ દીકરીની જંગ। કોણ મારશે બાજી? ઝંઝાવાતી પ્રચાર, રાજકીય પ્રહાર। બનાસકાંઠાના મેદાનમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને એડી ચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે। બંને પક્ષના ઉમેદવાર મહિલા હોવાને લીધે આ જંગ ખૂબ જ રસપ્રદ બની ગયો છે। એક તરફ છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર કે જેઓ પોતાને બનાસની બહેન ટેગલાઇનથી પ્રચાર મેદાનમાં ઉતારેલ છે, તો બીજી તરફ છે ભાજપના રેખાબેન ચૌધરી કે જેઓ પોતાને બનાસની દીકરી ગણાવી રહ્યા છે। આ જંગ મહિલા ઉમેદવાર વર્સિસ મહિલા ઉમેદવાર હોવાને લીધે પણ આખા રાજ્યમાં ચર્ચાઈ રહ્યું છે અને બીજું કે બંનેની પ્રચાર પેટર્ન પણ ખૂબ જ રસપ્રદ દેખાઈ રહી છે। ગેનીબેન ઠાકોરના પ્રચારને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ તો તેમના પ્રચારમાં પ્રખર રાજકારણીના ગુણ જોવા મળે છે। તેઓને પ્રજાની વચ્ચે વાત કરતા અલગ અલગ મૂળ બતાવતા આવડે છે। આવું એટલા માટે કહી શકાય કારણ કે ભાજપ અને વિરોધીઓ માટે વાત કરે તો એકદમ આક્રમક અંદાજ અપનાવે છે અને જનતા માટે વાત કરે તો પોતાની બહેનને જીતાડવાનો નરમ અંદાજ પણ જોવા મળે છે। ગેનીબેન મંજાયેલા રાજકારણી છે અને તેમના પ્રચારમાં તેઓ આ વાતને બતાવી રહ્યા છે। તેઓ જ્યારે બનાસની બહેન પોતાને ગણાવે છે ત્યારે ક્યારેક માથે ઓઢીને પ્રચાર કરે છે અને ક્યારેક તેઓ મતદારોને બહેન તરીકે ચૂંટણીના દિવસે મતરૂપી મામેરું ભરવાનું પણ કહે છે। જરા સાંભળો તેઓ શું કહી રહ્યા છે। તમારી પાસે 11 રૂપિયા માગીશ, 21 રૂપિયા માગીશ, તમને કહીશ કે ટ્રેક્ટર લઈને આવજો, હોન્ડા લઈને આવજો, પણ બીજાના જેમ નહીં કરું અને કાયમી તમે મને મોટી કરી દે, મેં તમને મોટા કર્યા છે। આવતી 15મી તારીખે રંગે ચંગે ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે પંચાયતના નિશાન પર વોટ આપી એવું મામેરું ભરો કે જે દાડે પાલનપુરની અંદર ગણતરી થતી હોય અને 43 ને 32 ગામની પેટીઓ નીકળે એટલે અભિનને ગુલાલ ઉડે, એ અભિનને ગુલાલના જશના ભાગીદાર આપ સૌ બનો। બીજી તરફ રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવાર છે અને તેઓ પણ પ્રચારમાં બિલકુલ પાછી પાની કરવા માંગતા નથી। ગામે ગામ ફરીને પ્રચાર પ્રસાર તેમના દ્વારા પણ થઈ રહ્યો છે। જો કે રેખાબેન ચૌધરી કહી રહ્યા છે કે તેઓ શિક્ષિત ઉમેદવાર છે, હિન્દી અને અંગ્રેજી ભાષા પણ ખૂબ સારી રીતે બોલે છે અને એટલે જો તેઓ જીતશે તો દિલ્હી જઈને સારી રીતે કામ કરી શકશે અને તેનાથી બનાસકાંઠાના તમામ લોકોનો વિકાસ થશે। આ બાબતને તેઓ પોતાના પ્રચારમાં પણ લોકો સમક્ષ કહીને બરાબર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। સાંભળો રેખાબેનનું શું કહેવું છે। સૌનો સાથ, સૌનો વિકાસ, બધાને સાથે લઈને બધાનો વિકાસ થાય એની ચિંતા મારે ખાસ કરવાની છે અને જ્યારે આપના આશીર્વાદ વતી જીત્યા પછી
મારે દિલ્હીમાં જવાનું થશે અને અધિકારીઓ જોડે હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ લેવાનું થશે, ત્યારે હું ઉચ્ચ શિક્ષિત હોવાના કારણે મને હિન્દી અને અંગ્રેજી ભાષાનો બહોળો અનુભવ હોવાના કારણે મને કામ કરવામાં કોઈ પણ તકલીફ નહીં કરવી પડે અને બનાસકાંઠાના છેવાડાના પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ રિઝલ્ટ હું બહુ સારી રીતે લાવી શકું, બનાસકાંઠા આગળ વધે, બનાસકાંઠાનું સારું ડેવલપમેન્ટ થાય એ મારો મંત્ર રહેશે. બંને મહિલા ઉમેદવારોને પ્રચાર દરમિયાન સમર્થન મળી રહ્યું છે, ત્યારે ગેનીબેન અને રેખાબેન આ બંને ઉમેદવારના પ્રચારના મુદ્દા જોઈએ તો અલગ અલગ છે. રેખાબેન ચૌધરી વિકાસની વાત કરે છે, શિક્ષણ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની વાત કરી રહ્યા છે, તો ગેનીબેન ઠાકોર પોતાના આક્રમક અંદાજ સાથે સમાજમાં થતો અન્યાય, લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓ, સહકારી માળખામાં સરકારનો વિક્ષેપ, આવા બનાસકાંઠાના મુદ્દાઓને લઈને મેદાનમાં ઉતર્યા છે. બંનેના મુદ્દા અલગ અલગ છે, બંને પૂરી તાકાતથી કામ કરી રહેલા જોવા મળી રહ્યા છે. જોવાનું રહેશે કે મહિલા વર્સિસ મહિલાના આ જંગમાં બાજી કોણ મારશે. ત્યારે મારે આપ સૌને વિશેષ નથી કહેવું, તમામ પરિસ્થિતિથી આપ વાકેફ છો. હું તમને એટલી ચોક્કસથી ખાતરી આપું છું કે તમારા બધાના આશીર્વાદ થકી લોકસભામાં જવાનું થાય તો મેં અગાઉ કીધું એ પ્રમાણે તમામ પ્રાણ પ્રશ્નો એ મારા એક વહીવટી અનુભવના આધારે જે કંઈ કરવાનું છે એ પૂરું દિલથી કરવા માટેની આપ સૌને હું ખાતરી આપું છું. અને બીજું એટલું ચોક્કસ કહીશ કે મારી લડાયક સ્વભાવ એ કાયમી વહીવટી તંત્ર સામે રહ્યો છે. કોઈ પણ વહીવટી તંત્ર, ચાહે પોલીસ વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, જ્યારે કોઈ ગામના આગેવાનો હોય કે કોઈ નાનામાં નાનો માણસ હોય અને એને અન્યાય કરે ત્યારે અન્યાય માટે લડી લેવાનો સ્વભાવ એ કાયમી મારા માટે રહ્યો છે અને આવનાર સમયની અંદર પણ એનો એ સ્વભાવ લોકો માટે કરીને મારો લડવા માટેનો રહેશે. હું તો માત્ર પ્રતિક છું, તમારા પ્રતિનિધિ તરીકે મને અહીંયા બનાસકાંઠામાં મૂકી છે. આપણે આપણું લક્ષ્ય મોદી સાહેબ છે. મોદી સાહેબ વિશ્વભરમાં એમનો ડંકો વાગે છે અને આપણે ત્રીજી વખત એમને વડાપ્રધાન બનાવવાના છે અને એમની જે વિકાસની કામો છે એને આગળ લઈ જવાના છે. માટે બનાસકાંઠામાંથી પણ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવો ખૂબ જરૂરી છે. અને અત્રે બેઠેલી પાછળ મારી બહેનોને તો મારે ખાસ વિનંતી કરવી છે કે ઘરે ઘરે જઈને એક બહેનને સમજાવજો કે આપણે મોદી સાહેબને ફરી કેમ જીતાડવાના છે. એક બહેન આખા પરિવારને સમજાવશે અને એ રીતે અત્યાર સુધી ન મળી હોય એટલી વધારે રીતથી આપણે બનાસકાંઠામાંથી ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવવાનો છે. આપે બંને નેતાઓને સાંભળ્યા. બંને નેતાઓ પોતાના સ્વભાવ અને રાજનીતિથી અલગ દેખાઈ રહ્યા છે. ગેનીબેન પ્રખર નેતા છે, પોતે રાજકારણી તરીકે અનુભવ ધરાવે છે, તો રેખાબેન રાજનીતિક પરિવારમાંથી આવે છે અને પોતે શિક્ષિત છે. આ બંનેના પ્રચાર પ્રસાર બાદ 7મી મેના રોજ જનતાનું મૂળ શું રહેશે તે જાણવું, જોવું અને સમજવું ખૂબ જ મહત્વનું છે. બનાસકાંઠામાં પુનરાવર્તન થાય છે કે પછી ગેનીબેન પરિવર્તનની સુનામી લાવે છે તે જોવું રહ્યું. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.